શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 829 અજબપુરા ખેરિયા કંપા તારીખ 29/4/1984। આ મેળાવડામાં આપણા જે તો મોડેલી પૂર્ણ કરે મોડનો કાર્ય પણ કરે છે આ છે આટલું બધું અર્પણ કરવા છતાં આટલા ભાવના આટલા બધા કરવા છતાં આપણે તેની પૂરું ન કરાય તાર પણ કરાય આપડા આ વાતો બધી કહીએ છીએ તો એ સમજવા કહીએ છીએ કે ભાઈ આ ઓછો વાત તમારે ઘેરે રહો આ વાંચ કોઈ નથી હોતું તમારે એ વાત તમારે ઘેરે રહો વસ્તુ જેની છે વસ્તુ જેની છે તેની છે આપણા ભાઈ ઘટું પણ નોકરી છીએ કોઈ સોસાયટીમાં નોકર હોય કોઈ મંડળીમાં નોકરી હોય કોઈ સ્ટેશને નોકર હોય ને મજૂરી જ હોય વસ્તુ તો સ્ટેશને મોથરી એમ આ વસ્તુ તો ભગવાન ના પડશે તું તો ખાલી શું કર્યું કરવાનું શું રાખવાનું આ દુનિયામાં જીવને એ માને છે કે આ હું શું ના મારું છે પણ તું આ નથી ના તારું નથી આજ ખુદ છે આ તું બસ માને આ તું નથી ને આ તારું નથી તું તો આત્મા છે ચેતન હંસ નિરંજન વિષયાતીત નિરાહારી બાહ્ય નથી બાહ્ય નથી પંચ દેહ ઇન્દ્રિય મન એ તું નથી તો આત્મા છે એને મને કોઈ લાગે ઓર્ગન એવું આત્મા છે એને ત્રણ કાળમાં ન લાગે આજ તો પણ ત્રણ કાળમાં નથી એવું તું આત્મા છે એ ભાવ તો રાગદ્વેષ મૂકી જાય એ ભાવ ન જાગૃતિમાં તો રાગદ્વેષ થયા કરે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે એ મોક્ષનો પંથ રાગ દ્વેષ ટાળવો એ આ ભાવ હોય તો રાગ દ્વેષ ટળે નકર રાગ થાય ને દ્વેષ થાય ધણીય થાય ને મારું અને બીજાનું આ બધું વૈડું છે ચાલુ રહે દેહ ને દુનિયા ભૂલી જવા માંગે આત્મામાં ચેતન આત્મા પર આવી જાય આજે આપડે આ બીજા ઘેર બેસી જાય છે પાર્કે ઘેર જાય આત્મા તું કોઈ નો નથી તારું કોઈ નથી પરમાત્મા તારા તું પરમાત્મા નો એ વિવેક આવે ને પછી આજે વ્યવહાર કરે એ શું અનાશિક અને કોઈ થતું હોય તો આ બધા જીવતા રાશે તારું તનર પણ મોટી દોણા શક્લો કોઈ કોઈ પરમાર્થ ના ભાવે કોઈ કણું કોઈ થતો હોય તો બનાવનાર તું છે બધા મરેલો તું છે વસ્તુ તારી કરાવનાર તું એ પોતાને કરતા પણ મન ન આવે ધણી પણ ન આવે એ સમર્પણતા કહેવાય સર્વર્પણતા ના ને સત એવું તમારે બીજી રીતે જોવું હોય તમારી મરજી બાકી વસ્તુ તો એમ છે મુકાય અને આત્માદેવ ચેતન સ્વરૂપ સચિતાનંદ જે પેલા બાહ્યોત્તર ભજન ગાતી હતી સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી સુરતા લાગી એક સંત પ્રહલાદની કાતરનો ત્રાસ જેને હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી એ હેમાં સુરતાઓ લાગી જો શરીરનો ભાગ કોઈ નતો ગચ્છુ કુમાર હતા એને પૂર્વજન્મ નું કર્મ ભોગવટામાં આવ્યું એને હારે ખેરના અંગારા પાડીને મોથર હગડી હરગાઈ છે મોથર બસ તો દેહ ભાવ પર નથી આવ્યા આત્મા દેવ નિરંજન ભગવાન સચિતાનંદ એ ધર્મ જણ ઉપર રહ્યા કે વચ્ચે અંતર્મુખ થઈ ગયું કેવો જ નથી ધર્મ રાજા હતા એ જુઓ આત્માના ધર્મ પર પર ધર્મ પર નતા નિજ ધર્મ પર હતા તો સહન કરવાની કેટલી શક્તિ હતી પહેલા સહન કરવાની શક્તિ કેટલી હતી એના પિતાએ કેટલો ત્રાસ લીધો પણ ડરતો જ નથી ત્યારે હરિશ્ચંદ્રમાં સહન કરવાની શક્તિ કેટલી હતી તો એનું કારણ કઈ નિજ ધર્મ એટલે આત્મા અને પરમાત્માની એકતા થઈ પરમાત્મા મન લીન થઈ ગયું આ તમે માનો આ તમારા હાથી વાતો કરશે ગુદંજીનું સન પટેલ સન જે શોષણ અજાતપુરામાં આવ્યો સન દેખાશે પુરુષ સન આ ભાવ નિમાનતા હોય ત્યાં સુધી આ જ્ઞાન થાય નહીં તમારા હાથી જવાબ આલે છે આ વાતો કરે છે શાનો છે એ પાકું સરનામું રહેવું જ કાઢું તમારે રહેવું જ કાઢું આ કાસો સરનામા છે પેલા તો જૂઠો છે ગોધનજી જૂઠું છે જે શો જૂઠું છે પુરુષ દેખાય છે જૂઠું છે હા આ તે ભાઈ રહ્યા છો અજાત પડું જૂઠું છે આ તો સાર ઘર કર્યો ગોખલા બધા ઊંધરાનો બોલ્યો કરી હોય ને 10 ઊંધરા ભેગા થાય તો એ ગોમ બસાવે આમ આ ગોમ છે આ ગોમ બોમ નથી આ તો આપણું મનનું બનેલું છે ઘણા ઘણા જતા રહ્યા તારું પાકું સરનામું મારું ભોગી કાઢું હું જે શો નથી ગોધનજી નો નથી પટોલ નથી હરિભી નો છોકરો નથી અને દેખાય છે પુરુષ નથી તો પછી હું રહે સત્સંગ ભક્ત ના આગ્રહ આ ગઢ છૂટી જાય
બસ આત્મા દેવ રહે, જળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ નિરંજન. એ મારું પાકું સરનામ કહેવાય. એ નિરંજન શોનું કે પરમાત્માનું સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ગણ હું આત્મા. દેહ એ વિનાશી છે, આનંદ નો સાગર અમીનો કૂપો નાશ થાય જ નહીં, જેમાં સૃષ્ટિ કા સંસાર નથી, જગત જ નથી. નિરંજન દેવ છે. આ ભાઈ અને બાઈ તમે પાડો છો એ વ્યવહારના ભાવ પાડો. આ રોગ ન થવાનું કારણ શું છે? જળ બુદ્ધિ છે આપણી. વ્યવહાર ભાવ ભાડી અને ભક્તિ કરવા જઈએ એટલે ભક્તિ ફળવા નથી થતી. પણ જો તમે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થો, વિવેક દ્રષ્ટિ ન કહેવાય, જળ ભાવ ચડી જાય. તમે ચેતન આત્મા છો, હંસ છો, પરમાત્માના છો. પરમાત્મામાં દવા છો. આ અવતાર છે એ બાર ન તમે જપ તપ ને એવા કળા કુટામાં પણ તો આ ધર્મ નહીં પામો. પણ જો બાર ના ભાવથી સહન થાવ, ઠંડા થાવ, મુકાઈ જાઓ, ઉતરી પડો, આત્મામાં આવો. આ નકલી ભાવ છે એનાથી અસલમાં આવો. વિવેકી નોંધ કહેવાય. આ શરીરનો ભાવ ઉતરી જાય. મય ચેતન નિરંજન હંસ બેઠો છે આત્મા. એ ન હોય તો અડિયે તો ભરાયું છે. તો મારા આમાં આત્મા છે એવા આ બધા આત્માઓ છે. આ બધા આત્માઓ પરમાત્માના. સૂર્યમાં એક પ્રકાશ છે, ધરતી ના આધાર ઠરી છે, પવન ગતિ એ હાલે છે, પાણી એને બનાવ્યું છે, અનાજના કણ એ બનાવે છે, આ પરુમના દેહના ઘાટી ને ગળ્યા છે, શો રહીને રૂમ રૂમ ને રગરગમાં રહીને શો રહીને ગળ્યા છે. એનો લાકડો લઈને આ દેહ ગળ્યો છે. આવા ભાવ પેદા થાય તો નાસ્તિકતા મટી જાય. હું કરું હું કરું હું કરું જે છે એ શાનું મળી જાય ને ટળી જાય. અહંકાર શાનું મળે? આ બધામાં તું છે અને આ બધું તારું છે. બધામાં ઘટો ઘટમાં નિરંજન પરમાત્મા તું છે, તારી સત્તા છે. અત્યારે આપણે ઘરના ધણી, ગોમના ધણી, રૂપના ધણી, મારા આપણા ધણી થઈને ફરીએ છીએ એટલે આ ધર્મ નથી પામતા. કૃપાળદેવ પરમાણુ છે. સ્વચ્છંદ મત આગ્રહ તદી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ઘણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અને આગ્રહ શેરે સદગુરુ શરણ ને ત્યાગી દય નિજ પક્ષ પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. આ વાતને આપણે સમજીએ તો ફાયદો થાય. તમે આત્માઓ છો એટલો ભાવ થાય તો હજારો કરોડો જીવોથી રાગ દ્વેષ મટી જાય, વેરવર્તી મટી જાય, નિર્વેર ભાવ આવે, અભિમાન ઘડી જાય. આપણામાં છે એવો જ આ વિશ્વમાં બધામાં એક પરમાત્મા રમી છે. બધું એ પરમાત્મામાં વિશ્વ છે. તો આપણા જે ઊંઘમાં આપણાની ગોઠ બંધાણી છે એ સંસાર છે. એના ઉપર બધા રોગ લાગુ પડે છે. હું અને મારું આટલી ગોઠ છૂટી જાય તો સંસાર નથી. એના પર ગયા સંસાર. આ તમારા અજાબ કરું છે એમાં તમે હોય ના હોય હોનો બીજા પણ બાર હોય છે એટલું કે હું મારું નથી. જો તમે રોશો એમ રૂ છું, તમે ખો છો એમ ખઉં છું, ગોમબા સિંહ છું, પણ ઢોરો મોનવી સુરો આ બધું ભાવું છું. મારે નો કોઈ નથી. હું મારું કોઈ નથી. હું કાલે આવ્યો છું, કાલે જવાનો છું. હું બેઠો છું તો આ બધા તમારે બધું ઇન્દ્રાહણ ગોઠવ્યું હોય. પણ હું તો એક સંકલ્પ કર્યો, એ સંકલ્પ મને છૂટવા આવ્યો છું. એ સંકલ્પ એ રીતનો છે કે તમે આત્માઓ છો ને હું એક આત્મા છું. આપણે બધા પરમાત્મા નથી. બીજો દ્રષ્ટિ કરવા નથી આવ્યો, બીજા ભાવ ભાવવા નથી આવ્યો, બીજા કારણથી નથી આવ્યો, વ્યવહાર નિમિત્તે નથી આવ્યો. હું આત્માને પરમાત્મામાં લીન થવાના માર્ગ પર આવ્યો. તો તમારે મારે નાતો છે એક આત્માનો છે. જો તમે આત્મા આત્મા ને પરમાત્મા આત્મા ને પરમાત્મા એ યાદગીરી રાખો, એવું સમરણ દેવા ભાવ રાખો, દેહના ભાવ વિરી શંકર ઉપરમ છે, બધાનું ગણી છે. આ બધાનો હાયરો છે. ભગવાન એ બધા જોઈ રહ્યા છે. અમારા ગુરુદેવ હતા રામજી બાપુ, એની આટલી ઉપરમ દ્રષ્ટિ હતી. આત્મામાં હતા પરમાત્મામાં હતા. એ અનામા આત્મા એ બધા હતા. શકલામાં, કબૂતરામાં, કૂતરામાં, ગીઠામાં, બકરામાં, ગાયમાં, ઘોડામાં, ઊંટમાં, હાથીમાં, ઝાડમાં. હવે હું નહીં નાટક બાપુ હતા. એ કોઈને લીલો ઝાડ પાડ્યો હોય એને ઘેર પડી નહોતી. લીલો ઝાડ કાપ્યો તારા અત્યારે દવાઓ શોર્ટ છે બધા. હવે જો એવો તો આ જગ્યા પર શું કરો છો? મારે ભાઈ પોત થોડા પાડેલા ઘર કરવાનું, મારે ઘર ન આવું બાજુ. તમારે કોઈ નીમ લાગે કે આવું હે તો બધાને ખબર છે.
જોબ પર બેઠેલા ઘણા થાક્યા પણ ન આવગે હું તમારા ઘેર આવ્યો તો વાઘરીઓને ઘેર જવો તો સારું કીધે લીલો કલકલ કરતો ઝાડ વૃક્ષો દેવળ લોક દેવળ બંધાવે છે તમે દેવળ કાપેલા લીલો તમારે પાણી ન પીવાય એ જોબ પર બેઠેલા મારા બાપુ ને મારા ભાઈ ને બધા તો લઈ જાય 500 રૂપિયા દંડ કર્યો એ જમાનામાં 500 રૂપિયાના ઝાડ લાવીને કબૂતર નાખવાની પછી મારે ગયા મેં જીવન સંભાળી જો અક્ષમ છે ક્રોધ કરે કરોડો જીવનની હિંસા થાય ક્રોધ ઝેર હારું ક્રોધ એ પોતાના પુણ્યનો નાશ કરીને છેલ્લી ગતિમાં નાગરીઓની મળી જાય જો એ વ્યસન આપણે સેવે જઈએ છીએ ઈર્ષ્યા દેવતા જેવી છે વગર દેવતા એ કુટી બાળે દેવતા તો અગ્નિશન બાળે આ તો વગર દેવતા બળી મળે પોતાના પુણ્યનો નાશ થાય તો બધા એમાં હે કે સોનું રાખીએ છીએ ભગવાન છો જાણે ભગવાન બધું જાણે ભગવાન રોમ રોમ ને રગ રગમાં જે જો થાય છે તમે જો ફિમેલ હોય વાત ભગવાન ની જાણતા હોય પેલું તેતરું હોય કે તેતરું એને મારવા કોઈ આલો હશે મેં બેસી જાય કે એમ હું શું બાળું છું એ પેલું ન બાળે મારનારું એમ આપણે ગણ્યા અમે શું કર્યું છે કોઈ શું હતું હશે મેં બેસી ભગવાન ની બાતા હોય તમે કપટ કરો ઈર્ષ્યા કરો વેર કરો મમતા કરો વર્તનમાં ફેરફાર કરો આ બીજા જીવોનું લોહી ભેગું કરો એક પેટની ખાતર આટલો રોટલો ખાવાનો છે આટલું તો આચરણ શુદ્ધ ન કરો બસ ભક્તિ સીધી ફરક હું છું અને આમાં તારે વધણી પણ કરું મારું જ્ઞાન આગળ ન વધે અને વાંચી છૂટો છો બિલકુલ રૂ ખુલ્લું તો આ ફૂલોના હાર ને ગુલાબ ને સોલ્લા સુલ્લી કરો છો એ તો આત્મા ન પકે આત્મા દેવ શકે એ તો નિરંજન ભગવાન છે આ બધા શોભ હાલી રહ્યું સૂર્ય ને પ્રકાશ હાલી રહ્યું આ ધરતી ના આધાર ઠેરી રહેલી છે પવન ગતિ હાલી રહ્યો છે એ હો આત્મા તમારામાં મારામાં બધામાં આવા ભગવાન પણ એ ખ્યાલ નથી આપણને એટલે દેહ નું મહાત્મા આવી જાય કોઈ ખાવાનું ને પીવાનું ને પહેરવાનું ને ઓઢવાનું ને વાહ વાહ કરે ને મૌન આલન એટલે જીવ ભૂલો પડી જાય હવામાં તો કોઈ ન હોય તમારો હંસ બેઠો છે કઈ તો કોઈ નથી એટલું વિચારી જવું કે અત્યારે મળે છો હંસ જાય તો કોઈ હાથી આવે આ છોડો મને કોક આવે છોડો ખરો મારો જીવ જાય તમે હાથી આવો છોડો કેમ ભાવો મારો છો મારો જીવ જાય તો હાથી આવો હે હા ત્યારે હંગાથમ વગર નો કર્યો મેં સાહેબ તમારામાં કોઈ આવા સુરામાંની આ સુરા તો સેવા સુરા છે એનું સુરાતન તો શું કહ્યું જાય એવું એક ડોહો તાતે પહેણવા જા એટલે મોયરામાં આ સોરે ગોણું ગાયું વર્તો ઘેરો છે વર્તો ઘેરો છે પછી 8 વર્ષે પહેણવા જા એટલે પેલું ગોણું સોરે તો ગાયું પણ આ ડોહા નહીં તો હો સડી જો પછી વગડામાં આવ્યા જોન ઘેર નીકળીને એટલે 20-25 મિનિટ ભાત થોડાયું પછી ગયા ગાલું આખા ઉભું રાખો ગાલું ઉભું રાખ્યું પછી પેલા ફેહીઓ નાખેલો તો એની કમર બાંધીને બધા ભાઠાઓ 20 ફેરા ફર્યો દોડ્યો કે પેલી રોડો મને એમ કહેતી હતી કે વર ઘેરો છે કોણ કે છે ઘેરો છે મુશે હાથ નાખે ને ફરાવો મુશે હાથ નાખતો જાય દોડતો જાય કે કોણ કે છે વર ઘેરો છે એમ આ બધાની ખોટ તો આવી છે પછી પેલી બાઈ થી પહેરનારી ઘેરો છે તો હવ પાડતું છું પણ સાપ ગોડો છે એમ ખબર પડી તારામાં એક પાયો નથી એમ ખબર પડી એમ તમે ને બધા મુમતી થયા છો પણ હોય તો કોઈ નથી એ ડોહાના જેવા દોયા દોર છે કૂટ્યા કૂટ છે ખોપ છે હું ખોપ હું તમારા ભાનું છે ચોથા આયા છો સિદ્ધલંદ રવાના છો ને આ મૂકીને છો જવાના છો ને કોણ છો સરનામું તો હોગી કાઢો તો બધા ભાવ રૂઠા પર આવી જાય પાકું સરનામું હોગી કાઢો તમે કોણ છો ચોથા આયા છો કેટલો ટાઈમ રવાના છો આ મૂકીને છો જવાના છો જો આટલી ખબર નથી ને ખોપ નો કોઈ પાર નથી એમના ગોડા કયા હોય તો બધા બોય સરાઈને હો મારી જાય આ તો બહુ ઢીલા છો કે મંડપ પટી રહ્યા છો ના આ શું રહો ના અનિયા હગાઈ ને 20 વર્ષ થઈને જશે હું મારું કરીને બેઠો છે આમાંથી ગોડો શેરો હોય
તો કોઈ નથી. બાપને ઘેર જન્મ્યો થયો એ કોઈ ન રહ્યું, અને જો અહીંયા કોઈ નથી. કર્મ લઈને જતો રહેવાનું. ડબ દઈને પડી ગયો છે વખત દેહ પડી ગયો કોણ જાણે? હા, તો હું ને મારું છે એ ઝેર પીધેલું છે, દારૂ પીધેલો છે, મદીરો પીધેલો છે. પુરુષો કે માતાઓ આટલો ખ્યાલ કરજો. હું અને મારું આ હળગાઈ દો બધા, તું ને તારું એ પરમાત્મા તું ટકાઈ રહ્યો છું. તારો આ જીવ જી બનાવ્યો જી દીધું છે. દહીં, દૂધ, પાણી, પવન, ધરતી, આકાશ એ દયાળુ તારું દીધેલું દોન છે. તો તારું તને અર્પણ કરવું એ અમારો ધર્મ છે. તો બધામાં જીવ જાણી બધા આત્માઓની સેવા કરો. હારો બધા આત્માઓની. બધા તમારા કલ્યાણ કરવું હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. જો અભિમાન ના ઘોડે તો ભક્તિ કદી ન થાય. ભરત રાજાનું આ આખ્યાન છે. ઋષભદેવ ના પુત્ર ભરત, બાહુબળ અને ભરત. બાહુબળ ને એવું કારણ બનેલું, 98 પુત્રો તો પેલા મુનિ થઈ ગયા હતા ત્યાગી, અને આ બે ભાઈ ઘેર હતા, ભરત ને બાહુબળ બે. એ માની પેલો કે રાજા હું થઉં ને પેલો કે હું થઉં, બે યુદ્ધ આદર્યું. જો 98 તો ત્યાગી થઈ ગયા છે. આ ગોડો મહિમા. પેલા 98 ત્યાગી થઈ ગયા છે અને તો કોઈ નહીં. અને આ બે હતા, પેલો કે રાજા હું થઉં, પેલો કે રાજા હું થઉં. લડાઈ આદરી કે હું મારી જોતા. ભરત નો અરે ભરત મોટો અને બાહુબળ ના. બાહુબળ કી આવી જાઓ. બાહુબળ એ મહાન યોદ્ધો હતો. જો એક મુઠ્ઠી મારે તો પેલા મરી જતા. આવું હતું. આટલો શરીર થી અસુરવીરતા હતો ને આમાં બળવો નતો. યુદ્ધ આદર્યું પછી પેલા કીધું પેલો પડઘો કરો. બાહુબળ કી કારણ કે હું પડઘો કર્યો તમારે લડવા જેવું જ કોઈ નહીં રહે. તારી ના કરતા તમે કરો પછી હું કરું. એ પેલા મનમાં તું કા એક મુઠ્ઠી મારે પતી જવાનું છે. ભરત પછી પેલા ને પેલા મથાય તો શું કરે? આ તો બેમ જેવો હતો બાહુબળ. પછી પેલા ને કે તારા અથવા કરો તો કે મુઠ્ઠી ઉભાની એક મુઠ્ઠી મુઠ્ઠી કરીને મારવા જો નહીં, મારે વૈરાગ થઈ ગયો. કરે હું કેનો છોકરો સબોધ કર, તું કોણ છે? મારા 98 ભાઈ તો ત્યાગી થઈ ગયા છે, ઓકરી નાખીને ગયા છે. એક રાજ ગાદી, એક આ ઝેર સપ પીવાનું, સોરાસી જવાનું, એ ના હારું હું મારા ભાઈ ના પર ઘા કરવા ઉઠ્યો છું. આટલા આ થતો નિશાળ છું. તમે કહો છો ભક્તિ શું પ્રાપ્ત થાય? રણ સંગ્રામમાં સરેલું. અને એ વખત મારી વિચાર છો એ વખત પછી આ મુઠ્ઠીથી એ મથામાં નાખી. એના મથામાં કેસલો શું કરી નાખ્યા. તે તાર ઉપાડીને ફેંકી દીધા. ને એટલાથી ત્યાગી થઈ ગઈ, વૈરાગ થઈ ગયો, મુનિ થઈ ગયો. મુનિ થઈ ગયો થોડો એક જો આગળ. અને આ જો મન 157 છે કે મારા આગળ ભાઈ જિલ્લા છે તો નો નાશ મારા છે, ત્યાં જાઉં તો મારે પગે લાગવું પડે. આ ભીમન 100 આવે છે. આ ભીમન આગળ આવ્યું. આ ભીમન આવ્યું. આ માયા શું કહેવાય, જળ બુદ્ધિ શું કહેવાય, અંધશ્રદ્ધા શું કહેવાય? આ લૌકિક ભાવના. આ ભાવના રહે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થાય નહીં. આ ભાવના પેલાના આગળ મજબૂત થઈ ગઈ. એટલે ઉભો રહ્યો. એમ તો આગળ પગલું ન મંડાય. ત્યાં આ એટલા ઉભો રહ્યો. 12 મહિના વીતી ગયા. ચોમાહું આવ્યું ને સકલો હું જ રોગા લોકોનો વેલા સડ્યા. જુઓ સાથ કેટલો બળવાનો હે. ને કેવળ જ્ઞાન ઉપર ફેંકલો મારે. 4 જ્ઞાન હતો, કેવળ જ્ઞાન નથી. પછી એની બેનો 2 હતી, રૂપ સુંદરી ને ગુણ સુંદરી 2. બ્રાહ્મી ને સુંદરી 2. એને જ્ઞાન હતું. એને કહ્યું કે આપણો ભાઈ જે ત્યાગી થઈ ગયા છે એની હું દશા થઈ તો આપણે જુઓ. એને જ્ઞાનમાં જોયું તો આ રસ્તામાં ભરેલા થોબલો જોયું. આગળ તો ન પહોંચેલા. મને ખબર પડ્યું કે આ તો મને આડું આવ્યું જ્ઞાનથી. આ મૌન ના વિમાન શું કરે છે અને કેટલા રખડાવે છે. કૃપાદેવ કહી શકે મૌન ન હોત તો હું જ મોક્ષ હોત. આવું મૌન આડું આવ્યું. તો એ હેડ્યા પછી એને જઈ અને પડકાર કર્યા ગાયું. કેને? બ્રાહ્મીન સુંદરી 2 કવીરા મારા ગજમુખથી એઠા ઉતરો. ગજમુખી ન હોય કેવળ જ્ઞાન. ગજમુખ હતા હાથી પર, એટલે અહંકારે હાથી જેવું છે. એઠા નેસા ઉતરો. એવાના કોણમાં પણ કરાયો. એ વખત પણ મેં વિચાર છું કે હું ઉતરેલો, હું તો સૂતો છું. અને આ ગજમુખ છે જાણે અવાજ તો મારી બહેનો બોલે છે. મારી બહેનો તો જ્ઞાન છે, એ તો જૂઠું બોલે ને.
પછી એ વખત વિચાર કરતો પેલી ખબર પડી કે મને મોન આડું આવ્યું, ન નાભ્યું અને પગે હું સીધી લાગ્યું, મોન આડું આવ્યું. એ ફિટકાર થો પોતાનો દોષ જણાવો કે જઈને શરણોમાં પડી દઉં, પગલું માડ્યું કેવું જ નથી. એ આપણે બધા છીએ એ મોન બળાઈ ને મારું ને તારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધા ભક્તિમાં ફરવાનો સાધન, આ જડબુદ્ધિના ભાવ કહેવાય. પણ તમારામાં અજરામ ચેતન નિરંજન હંસ આત્મા છે ને પરમાત્માનો છે. પરમાત્મા એ ના છે, એ પરમાત્માનો છે. એ પરમાત્મા મળી જાય એ રીજો સમજણ આવે એ વિવેક કહેવાય. જે વિવેકી આત્મા હોય એ ભગવાન મોજ રહે. પૂર્વના પ્રારબ્ધના યોગો છે એ સુખવ પણ પોતાના સ્વભાવમાં સ્થિર રહે. મન વસન અને કર્મ આત્મામાં સ્થિર રહે. શ્રીમદ રાજચંદ્ર હતા એ સંસારમાં રહ્યા પણ મન વસન અને કર્મ એ આત્મામાં રહીને તો આનો ઉપયોગ કરે, બાહ્ય ભાવ પર નહીં. તો બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ કેવું જ્ઞાન થયું છે. બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ એ સંસારમાં રહીને આવું જ્ઞાન 33 ઉંમરમાં જ્ઞાન થયું છે. અમારા રોમજી બાપો થાય મરજીવે મન વશ કી ધો ગાતા હતા ને ભજનમાં પણ તો સંત એવા મરજીવે મન વશ કી ધો પેસી સાગરમાં મોતી રેણી લીધો આ પણ તો ગાતો હતો એ ભજનમાં કરી આવી. અમારા રોમજી બાપો હતા એ મન વશ કરેલું મરજીવા હતા. મન વશ હતું તો આમાં પરમ રાગ દ્વેષ થાય. એ અને રાગ હોય અને દ્વેષ હોય તો ગૌના હેતરમાં શકલો પડે એ અને ખાવા દેવું, ઉડાડવો ને, મોયડો પહેરે ઉડાડવો ને, એવી રખવાડી લોસ કરેલી. જી હારીએ 2 મણ દોણા કરેલા એ રોમજી બાપા 1.5 મણ દોણા એવા ભાગ મનાલવાના કરેલા. તો પેલા 2 મણ તાળા ખરા પણ આ 1.5 મણ મારા જુદા. પણ તેને આવડો ઓમ પડેલું ઓમ દોડવાનું, ઓમ પડેલું ઓમ દોડવાનું, આવી લોસ કરેલી રખવાડી. આ 5000 માણસના વશમાં એ રખવાડીના પાહા મારી હાજરીમાં કેવડાયેલું. આ વાત નગર ખોટી નથી. રોમજી બાપુ મુખ બોલેલા એની હારી રખવાડે તો ખેંબાઈ એ ખેંબાઈ પાહા કેવડાયેલું જુંભુરના ઘરમાં. જો હિતરમાં રખવાડા જતા તાર મોટો ભાટ હવાબાની રીત ચાલી જૂના જમાનાની. એ બધા રખવાડી હાથથી આવે ને પછી 30 બધો ભાઠોળો ને વલ્લો મોટો. બાપજી કહે તાર બરજા લઈને તમે જો હું રખવાડે છું બાજરીને તે રખવાડે હોય તો પેલો રખવાડીઓ પાહા હું બરનાલ્યા બરાબરની ઠીબડો ફૂટી ગયેલો બધો મગાવું કલાળો જો અને ખેતરના પાખર પાણી ભરાવું પછી વલ્લાના એઠ બધાને ધૂન કરાવું, રોમ ધૂન આમ આમ ધૂન વગાડ ભજન ગવડાવ ને કીર્તન કરાવ ને આખો દન કોઈ જનાવો ઉડાડવાનો જુવાર હૃદય રાગ દ્વેષ વગરના પુરુષ. ઘરમાં તો કોઈ નથી. તમારે કોઈ નહીં હોય કે તારના જેટલું પાક કશું ને સફાસટ એનું ઘર તમારે જોવા જવું હોય તો લક્ષ્મીપુરામાં છે નહીં. એનો ભોણ વાર આવે તો બાજુના ઘરમાં રસી બારીઓ ને દારીઓ મેલેલી છે એ હેની છે બેઠો પછી બોલો મેલેલો છો ઈટો ના પછી માગ મેલ્યા એમાંથી વાયરો ફક ફક ને ખૂંટીઓમાં કમ્હારા ગાલેલા. હવે કમ્હારાવા ના હોય ને એ કમ્હારાની ખૂંટીઓ કરેલી ને ઘર આવડું છે ને આપણે કહેવાયું તારે આ વાત ઘેર આટલી મિલકત આવી સ્થિતિ હતી અને હૃદય આવું હતું ઓદરાવાજીને બકાર નાખ્યા. જો રાગ અને રોષથી મુક્ત થયેલા હૃદયના ત્યાગી પુરુષોના પ્રમાણ હૃદયમાં બિલકુલ ચાર શેરણાનું પરાર ઉતારેલું એમાં 10 મણ મકાઈ હંતારેલું પિયારીઓના સોન ફૂકવેલી મકાઈ એ આ 5000 મનિકના વર્ષી મકાયેલું. એ ખેંબાઈ ને કે ખેંબાઈ આ વાત હાસી છે આપણે રાત્રિ જઈને બધું ખોનામાં નાખ્યા છે તો કે હાસી વાત. આવા હૃદયના વિશાળ આ પુરુષોનો જીવન જોઈએ તો આપણી ખોટી મુમત મટી જાય. ભક્તિમાં આપણે એમ ગણીએ કે જબરાસી અને ખૂબ ભક્તિ કરી પણ જીવન તપાસી જોઈએ ખબર પડે. આ સંસાર છે એ પરીક્ષાનો હોલ છે. ખેતરમાં જઈએ કોઈ બોલે મૌન અપમાન કરે, કોઈ વસ્તુ ભાગે તૂટે જતી રહે ઓછી વધારે એ વખત રાગ દ્વેષ થાય એ વખત ખબર પડે તમારામાં હજી પકડાઈ નથી. કાશું શું મગજ શું કાશું કેમ કે રાગ દ્વેષ થાય પક્ષી જતી રહે તો ભે લાગી જાય, મન ઉપર અસર થઈ જાય, કોઈ મરી જાય તો એ બધું શું કારણ
આત્મા દેવ છે એ ધરતી જેવો છે, સૂર્ય જેવો છે, અડોલ છે, અસંગ છે, નિર્મોહ છે, વિતરાગ છે. એના મન પ્રસન્ન થાય. એ બાજુને હરિભેતા વી વર્ણાતા દેવ થઈ ગયા, પણ મન ઉપર અસર લગાડ્યા નથી. વી વર્ણા એક ને એક દીકરો હતા, દેવ થઈ ગયા. એ દેવ થઈ ગયા છે પછી ખંભાત જા તો એ લોકો પૂછ્યું કે ભગતજી તમે શેમ નતા ઘણા કેમ થઈ ગયા, 2-3 મહિના ઘેરેલા. કારણ કે મહેમાન સાથે વળાવા જો આ ભાઈ દેવ થઈ જાય આવી જવાની શક્તિ છે. એમ મેના મેં બધા નિર્મળ થો, નિર્વ્ય થો, નિષ્પ્રહ થો, નિષ્કોમ ભાવના લાવો, ભગવાનની વસ્તુ ભગવાનને મૂકતા થો. આ બધું મૂકીને જવાના છો, કોઈ રવાના નથી. જેમ હું આ ગામમાં આવ્યો છું અજાપુરામાં, જતો રહેવાનું છું, બધા જતા રહેવાના. આ ગામ ના હોય એ નથી રહેવાના, કેમ કે બધા મહેમાન આવેલા છે. તો જે ઘેર વાહો ગયા છે ઘરના મહેમાન થો. છોકરાઓ એ ખૂબ ખ્યાલ કરજો. સોરા ડોહા ડોહોનો મન તો આવે જે મશીન ગહાઈ ગયો હોય તો દાદીના કોમ ન કરે તો પાણી ઓછું કાઢે, એમ ઓછું સમજે. પણ છોકરાઓ તમે ખ્યાલ કરજો, મા બાપની સેવા કરો, મા બાપનો સંતોષ આલો, નાટક સિનેમા જોવાનું બંધ કરો. કોઈ એવી ટળમાં બેહી એક હજુ ના છાંટો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. મનખા દેવ અવતારે અડધો ઈશ્વરનો અવતાર છે. મથન કથનમાં નથી પડો. આ વધારે મથન કથનમાં પહેલા જેવા આગળ નથી વધતા. કોઈ કોઈ ભીમાના આગળ આવી બે કરતા પણ કોઈ આ તું નથી ને આ તારું નથી, આ દેહ એ તું નથી, મન એ તું નથી, ઇન્દ્રિયો એ તું નથી, કર્મ એ તું નથી, તું આત્મા છે. આવા બધા આત્માઓ છો. ખોટી મુમત જવા દેજો. દીકરીઓ જો દેવ જેવા અવતાર છે, પણ નાટક સિનેમા જોવાના શોખ હોય તો પ્રતિજ્ઞા લઈ લેજો. એ માર્ગ પગલું ન પડતો, કોઈના હાથે કજ્જો ન કરતો, વેર ન રાખતો, ખોટી મમતા ન રાખતો. જે ઘેર આવ્યો છે ઘરનો મહેમાન થો, સો જ મહેમાન. હું પ્રતિજ્ઞા પૂર્વક છું, દસ્તાવેજ કરો, દસ્તાવેજ કરી આલું કે તમે આવેલા મહેમાન છો. જો આ મેં આવેલા રહી એને તમે નહીં રવાય, ફૂગો ફૂટી જાય ને અંત ઉડી જાય. કર્મ હાથી આ હે. બધામાં પતિમાં પરમેશ્વર ભાવ રાખો. દેરોણો જેઠણો હોય તો હગીબુનો જેવો હંપ રાખો. હાહુ હાહરો હોય તો ધર્મનો મા બાપ સમજો. બધાને સંતોષ આલો, સેવા કરો. જુઓ તો પૂર્ણ કેનું તમારે બધું સ્વતંત્રાય વધારે ગમે છે અત્યારે, પણ એ સ્વતંત્રાય નથી, પરતંત્રાય છે. સ્વતંત્ર એ કહેવાય કે પરમાત્માનું હું પી આત્મા પરમાત્મામાં રમાય, સ્વતંત્ર કહેવાય. પર વસ્તુનો જે પેલો હોય એ સ્વતંત્ર એનું એ તો આજે અભિમાન કરીને પણ જો શહેર ખર્ચું થઈ જવું પડે. આ ભૂણ ને બધા રખડશે, ઓદરો, કૂતરો, કાગડો, મોયડો, ભોમડો, ભૂંડડો, રેસડો, બળદ, ભેહો, નાગ, વાઘ, આ ઉંદરા ઘરમાં ફરશે. એ બધા ભૂલેલા આત્માઓ છે. આ શાસ્ત્રોની વાત તમારે કોઈને સમજવી હોય તો શાસ્ત્રમાં એક વાત આલી છે. તો ઉંદરા હોય, ગધાડું હોય, ઉંદરા હોય, ગધાડું હોય, બ્રાહ્મણ હોય, આ બધામાં આત્મા છે. એને દંડવત પ્રણામ કરો. સેવા આ તમે જાણો કે કોક છે કૂતરું તમારા વગણ આવે એ તો ત્યાગત. હા ન હોય તો નથી નાખતું. કોઈ તમારા ઘેર માણસ આવે હોય તો કટકો રોટલો ભાવથી ખવડાવો, ન હોય તો જેવી વેળા એવું વર્તો. કોઈ સંત સાધુ હોય એનું અપમાન ન કરો, પણ સમજણ વગરનો સંગ ન કરો. હાથે વિવેકપૂર્વક મર્યાદાપૂર્વક રહો. છોકરાઓ તમે એટલો ખ્યાલ કરો. સગાસાના ઘેર પેલીઓ તો એનું જીવન તમે જોઈ જોજો. હરિશ્ચંદ્રના ઘેર રોહિદા હતો, મદાલસાના 7 પુત્ર હતા. એ રામવાડા યોગેશ્વર થઈ ગયા છે. આવા હૃદયના ત્યાગી હતા. ઋષભદેવના 58 પુત્રો ત્યાગી થઈ ગયા હતા. તો આપણે અત્યારે ત્યાગ લેવાનો પેલો નથી, પણ કોઈ રહીને હૃદય ત્યાગી, મહેમાન જેવાળો જવાયા છીએ. કોઈથી વેર ન કરો. મા બાપને સંતોષ આલો. તમારાથી જે મજૂરી હોય કરવાની એ મજૂરીમાં મેણી નથી રાખો. માતાઓ દીકરીઓ તમે ખ્યાલ કરો. ખોટું મન ને ખોટું વિમાન રાખ્યો
તો તમને નેસા લઈ જાય, પણ નિર્મળ થઈ જાઓ. સેવા કરવી એ સેવા એ ધર્મ છે આપણો. આપણે બધા જો આ બધામાં આત્મા ભાવ રાખીને સેવા કરતા છીએ તો આપણું મન ઘડી જાય. બધામાં પરમાત્મા થી ખ્યાલ આવે. પરમાત્માનું વિશ્વ છે, પરમાત્માના જીવ છે. જીવ એ બધા પરમાત્માનો સંતોન છે. આટલો ભાવ જો થાય તો એકાગ્રવર્તી થઈ જાય. અંતરાત્મામાં ઉતરવું હોય બ્રહ્માકારવર્તી નામ કહેવાય. બધા બ્રહ્મ ભાવના થઈ જાય. જેટલા જીવ છે એ ભગવાનનો સંતોન છે. ભગવાનમાં જ આ વિશ્વ છે. મદાલસા માતા એ બાળકોના પ્રમાણ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તો જતો જતો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તો જતો જતો, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણે, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણે, તુજાધાર વિશ્વ દીપ્યો વિશ્વનો ધણી, અજર અમર સત તો વિકાર કોઈ નથી, અજર અમર સત તો વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો, વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું. આ કાયશીલ તમને એમ લાગે પણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત શું છે કે તમારો આત્મા દેવા અસંગ છે, નિર્મોહ છે, વિતરાગ છે, ત્યાગની મૂર્તિ છે, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, બાય બાય જ નથી. આ તો મનના ભાવ પાડીએ છીએ આપણે. લોકના સંસ્કારે આ દુનિયાનું ઓળખીએ છીએ અને વળગી રહ્યા છીએ આપણે. બાકી સત્પુરુષોના સત સંસ્કારો લઈએ તો આપણા આત્મા દેવ જાગી શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજન હો. જેમાં ભાઈ કે બાઈ નથી. તમે અમરાપુરમાં છો તો એ કોઈ પૂછી નહીં કે તમે ગ્રહસ્થી છો કે ત્યાગી છો કે તમે બાઈ છો કે ભાઈ છો. તમારો આત્મા દેવ છે. પરભાવથી મુકાઈ ને નિજ ભાવેલા આત્મા કહેવાય. ચેતન સ્વભાવ અને વિભાવ, સ્વધર્મ ને પરધર્મ નું ઓળખો. શરીરની રચના છે અને મનની ભૂમિકાના ભાવ છે પરધર્મ છે. સ્વધર્મ એ આત્મા અને પરમાત્મામાં લીન થવું સ્વધર્મ. સ્વભાવ અને વિભાવ, શરીર ને શરીરની રચના, નાચના જાતના ઘરના ગોમના ભાવ આવે આ વિભાવ છે. સ્વભાવ એટલે આત્મા દેવ નિરાહારી શુદ્ધ નિરંજન ભગવાન અનુભૂતિમાં જોનાર ને જોનાર, ઘટો ઘટમાં સચિતાનંદ આત્મા છે. આવું અંતરાત્માનું જ્ઞાન થાય એની દશા એવી થાય. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, અને જો સચિતાનંદ આત્મા વતી ઉપરમ ભાવ કહેવાય, પરમ પદ કહેવાય. મહાપુરુષોની ભૂમિકા એ છે. અમારા રામજી બાપુ ને હતા સંસારમાં હતા ને રાગ દેશો હતા કે પરમ ભાવ, ઉપરમ ભાવ, પરમ ભાવ. આ પર પદાર્થમાં લક્ષ્ય જ નથી. ઘરના ગોમના જ્ઞાતિના નોમના રૂપના એનાથી પૂરા કાગળ જેવા, ખરખડિયાના રેલ જેવા અસંગ થઈ ગયા. આત્મા દેવમાં ભગવાન જોયું, હૃદયમાં ભગવાન જણાય નિરંજન. તમારા બધાના જે ભ્રાંતિ છે કે ભગવાન ઓછો હાથ પગ ને મૂઢાવાળા હોય એ વ્યવહારિક સત્પુરુષ કહેવાય. અમારા રામજી બાપુ હતા એ પરમ પદ પ્રાપ્ત કરેલું હતું. એ ભગવાન સ્વરૂપ હતું. જીવના શિવ, નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. શ્રીમદ રાજચંદ્ર હતા, નાથુ બાપુ હતા, એ ભગવાન પદ પ્રાપ્ત થયેલું, દેહધારી પરમાત્મા. અને એ પુરુષોનો આ મહિમા છે. હજી અમે આ વાતો કરીએ છીએ પણ મન એવું જ્ઞાન નથી. આ વાતો કરનાર ન રખડવા જેવું નથી. પછી રામજી બાપાની વાતો છે, નાથુ બાપાની વાતો છે, શ્રીમદ રાજચંદ્રનો પુસ્તકો છે, રામજી બાપાના પુસ્તકો છે. એ કોઈને ઓસવાની ભાવના થાય તો લઈને ઓસી જોઈ અને જીવન પ્રમાણી જોજો. આત્મા સિવાય કોઈ વાત એને કરી નથી. આત્મા જ છો તમે, આત્મા જ છો. આત્માનું જ્ઞાન જો આપણને ન થાય હોત તો આપણને નાખ્યો કે તમે આ જંજાળમાં ન પડતા. પણ પડઘાવતાને કહ્યું છે કે ભગવાન
જો તમારે જોવા હોય તો અંતરાત્માની સમશ્રેણીમાં તમે બાહ્ય ભાગથી નિવૃત્ત થઈ ને અંતરાત્મામાં ઠરી જાઓ. હમન તુમ નો દફતર ગુમ, અહંકારનું કવળ તોડી નાખી અને આત્મા પરમાત્માના ભેગા એકઠા કરી દો. ભગવાન તમારામાં, તમે ભગવાન. મોક્ષ એ તમારું સ્વરૂપે મોક્ષ છે. શ્રીમદ રાજચંદ્રી પ્રમાણાલી છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો આવો આત્મા દેવ છે. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. બંધનના કારણો શું છે? રાગ, દ્વેષ, ઈર્ષ્યા, વેર, મોહ, બળાઈ, મમતા, ક્રોધ, લોભ, આ બધા છે એ બંધનના કારણો છે. વર્તમાનમાં બધે છે. પૂર્વજન્મનું નથી. આ પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવટામાં આવે. હું તો કીધું શીડા પડે, કેન્સલ થાય તો એ પૂર્વનો ક્રમ છે. એ ભોગવવો અવશેષ છે. ભોગવવો પડી પણ નવ ક્રમ ના બંધાય. ધ્યાન રાખો, નવ ક્રમ અહીંથી બંધાય. ક્રોધ થાય તો એથી ક્રમ બંધાય, લોભ થાય તો એથી ક્રમ બંધાય, ઈર્ષા થાય, વેર થાય તો ક્રમ નવ બંધાય. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છિદક દશા મોક્ષ પંથ ભવન. આસક્તિ થાય તો ક્રમ બંધાય. આ હું બેઠું છું આ શક્તિ કરું તો ક્રમ બંધાય. ભલે હું કોઈ નથી, નાચે નથી ને જાતે નથી ને લેવાયા નથી ને દેવાયા નથી ને કાલ જતું રહેવાનું, પણ મોહ ના આસક્તિ થાય તો ક્રમ બંધાઈ જાય. ચિત્રપટમાં પકડાઈ જાય. ઈર્ષ્યા થાય કોઈના ઉપર કે આ ઓમ છે ને આ તેવું છે ને એવું છે તો એ ક્રમ બંધ લાગુ પડે. ભલે હું બેઠું તો હું બેહાય પણ ક્રમ સોટી પડે. હવે કાયું કૂતરું આજે કેળે ને અમુક ટેમીનો હાલે એ ક્રમનો ઉદય આવે એ વખત ભોગવટ આવે. આ તમારા હું આપવાનો જ મેં સંકલ્પ કરેલો એ ક્રમ બધેલું. તો એ બધા ભાવ કર્યા, માગણી કરવાયા એ વખત મેં સંકલ્પ કર્યો કે હા હું આવે. આ સંકલ્પનું કર્મ કહેવાય, વર્તમાનનું કર્મ છે. પણ આ ક્રમ એટલું છે કે શુદ્ધ ભાવ છે. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં પેલી કરે, મન સ્થિર અમૃત ધારા ચોવર. શુદ્ધ ભાવ હેનો છે કે આત્મા ભાવ છે. તમારાથી એક રાય લેવી નથી, રાય આલવી નથી. ફક્ત તમે આત્માઓ છો, હું આત્મા છું ને આપણે બધા પરમાત્માના છીએ. દેહ ભાવ વિહી ના આત્મા સ્વરૂપમાં સમાધિ થાય એટલા કારણથી જ તમે અમે ભેગા થઈએ છીએ. પણ સતો આ કર્મ છે. જો આ કર્મ બંધાય એમાં હું કોઈથી રાગ દ્વેષ કરું તો એ નવું કર્મ લખાઈ જાય પાછું. ને જો આત્મામાં રહું તો મારામાં આત્મા, તો એ બધા આત્માઓના આપણે પરમાત્માના છીએ અને આ બધું પરમાત્માનું છે. એ ભાવ રાખવું તો ક્ષમતા જળવાઈ રહે, તો મમતા ન થાય, કર્મ ન બધે, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય. આ બધા મહાત્માઓ આવ્યા છે ને આ બધા તમે આવ્યા છો, તમે તમારા પુણ્ય લઈને આવ્યા છો, પણ મારા ઉપર કોઈ નથી. હું આવ્યો છું, તમે આવ્યા. આ તો તરગાળા ખેલ કાઢે એટલે ખેલમાં બધા હળી મળીને ઉતરીએ. એક સિદ્ધરાજ થાય, એક રૂડિયો થાય ને એક જસમાં ઓરડી થાય. પણ હોય તઈને ભાઈ એવું તમે એ બેઠા, હું હોય બેઠો, આ બધા હોય બેઠા છે. પણ આ તો આપણે બધાને મેળ પડતા બેઠા છીએ. તમારું ન ગમતું હોય તો મેં બેહાય હોય, હે તમારા બધા તો મારી ઈર્ષ્યા થતી હોય તો બેહાય મારાથી ન બેહાય. તાર બેહાય એટલી રીતે જ છે કે આપણે બધા આત્માના નાતે મળ્યા છીએ. હું સ્નેહ કાઢી નાખવા આવ્યા છું, રાગ દ્વેષ ટાળવા આવ્યા છીએ, પ્રતિબંધથી રહિત થવા આવ્યા છીએ, બંધનના નિમિત્તો મને છૂટી જવા આવ્યા છીએ. એટલે એક કોઈ બે એક ઈ બે પણ શ્રોતા ને વક્તા આ બધામાં આત્મા કારવર્તી થઈ જાય, બધામાં એકાગ્રહ ભાવ થઈ જાય. તમારામાં રમે, તમારામાં હોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા. હોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા. હોરે પિંડ બ્રહ્માંડ ની માય એક જ તું આત્મા. હોરે પિંડ બ્રહ્માંડ ની માય એક જ તું આત્મા.
ઓરે પિંડ બ્રહ્માંડ ની માય એક જ તું આત્મા. હરે પિંડ બ્રહ્માંડ ની માય એક જ તું આત્મા. સૂર્ય અને ચંદ્ર દુલે આ બનાયા ડોરે. સૂર્ય અને ચંદ્ર જુલે આપનાય ડોરે. સૂર્ય અને ચંદ્ર દુલે આ બનાયા ડોરે. સૂર્ય અને ચંદ્ર જુલે આપનાય ડોરે. હોરે ઝોલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. ઓર ઝુલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. હોરે ઝોલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. ઓર ઝુલા નાખનારો કોણ કોનો આ ખેલ છે. સૂર્ય અને ચંદ્ર દુલે તત્વના પ્રકાશથી. સૂર્ય અને ચંદ્ર જુલે તત્વના પ્રકાશથી. સૂર્ય અને ચંદ્ર દુલે તત્વના પ્રકાશથી. સૂર્ય અને ચંદ્ર જુલે તત્વના પ્રકાશથી. હોરે તેજ તત્વ તો પ્રમાણે તારો આ ખેલ છે. ઓર તેજ તત્વ તું પ્રમાણ તારું ખેલ છે. હોરે તેજ તત્વ તો પ્રમાણે તારો આ ખેલ છે. ઓર તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે. આ ગાવાનું કારણ એક છે કે વેદની શ્રુતિઓ છે આ પ્રમાણ આલે છે કે તારા પંડમાં અને બ્રહ્માંડમાં એક જ પરમાત્મા છે. અહંકારથી પ્રકૃતિના ભાવથી જીવ અનેક પણ છે, બાકી પરમાત્મા એક છે. સૂર્યમાં પ્રકાશ આલનાર, ઝોલા નાખનાર એ ના દારા સૂર્ય છે. આ ધરતી ના દારે છે, પવન ગતિ આલે છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે. એ પરમાત્મા આત્માની સત્તા છે, ભગવાનની સત્તા છે. આ બધાને ભગવાન ધારણ કરી રહ્યા છે. બધા જીવ છે પરમાત્માનો સંતોન છે. આવો એકાગ્ર ભાવ રાખો, વેરવર્તી કાઢી નાખો, કપટી ભાવ ધોઈ નાખો, મલિનતા દૂર કરો, મહેમાન જેવા થઈ જાઓ. સપનું લાગ્યું છે આજ અમે અજાબપુરામાં મેં આવ્યા છીએ, આ સપનું છે. કાલે તારે નતા ને કાલે તારે રવાના થઈ જવાના. આ વર્ષમાં સોનું છાપ્યું છે, પાછું ઉડી જવાનું છે. આ બધું ટેમ્પરવાળી છે. આ મંડપ નું મંડપ છે, બધો વાજો ને ગાજો ને બધું. કાલે ઘોડો આવ્યો છે, એ ટેમ્પરવાળી. આ એ ટેમ્પરવાળી. કાલે બપોરે મળ્યું આ બેસી જવાના. તારા સપનું લાગેલું છે, પણ એટલામાં કોમ કરી લઈએ થઈ જાય. આત્માના પ્રતિબંધનો કારણ હોય, કર્મબંધનનો કારણ હોય, એ દૂર કરો અને પરમાત્મામાં લીનતા કરો, સમાધિ કરો. જુઓ, કોઈ ખાવાની ચિંતા નથી, હોઈ રહેવાની ચિંતા નથી, કોઈ ચિંતા નથી. ભગવાનમાં લીન થવું એ જ ઉપયોગ રાખો. બોલો, ખો, ખવડાવો, પીઓ, દ્રષ્ટિ કરો, પણ નિર્વ્યાજ નથી કરવા. બધામાં જરહજ્યોતિ નિર્વિકલ્પ આત્મા છે, હંસ છો. બાલ તમે માની રહેલા તારે નથી. બાલ તમે માની રહેલા શરીર ન છો, પણ આજે તમે હંસ છો. આત્મા ભગવાનનો અભ્યાસ. જરહજ્યોતિ આત્માઓ છો, પરમાત્માના છીએ. ના બધામાં એકાગ્ર ભાવ રહે તો આ વાત જબરી મોટી થઈ જાય. પ્રહલાદની, સુધનવાની, ધર્મરાજાની, મરુધ્વજની આ વાતો આગળની સાંભળીએ છીએ. એક જ્ઞાન આપણા હૃદયમાં જન્મ થાય. અમારા રામજી બાપુ હતા, એની દશા એવી હતી. હાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર જીવે ધન્યનું જનો જગ પાવન કરવા અવતરા ઉતારા ભૂમિનો બા જીવે ધન્યનું આશા પીછા દડિયો થઈ રહી કોમ ક્રોધ ત્યાગીલો. આશા પીછા દડિયો થઈ રહી કોમ ક્રોધ ત્યાગીલો. જીવ રે ધન્યનું જેનો હસેલો અવતાર જગ પાવન તરવા અવતરા ઉતરવા ભૂમિનો વા જીવ રે ધન્યનું મરણા ભલારી પરદેશ
દેશના હરુવાના કોઈ મરણ ભલા રે પરદેશના હરુવાના કોઈ માટીઓ બરખ રે જનાવરા એ જે ભંડારા હોય જીવ રે ધન્ય તેનું. આ વાતો છે બધી રામજી બાપાની, નાથુ બાપાની, શ્રીમદ રાજચંદ્રની. હજી આ મને એવું જ્ઞાન નથી થયું. આ મને જ્ઞાન થયું હોત જો આ સત્પુરુષ ઓળખવા એ મહા દુર્લભ છે. જો દુર્યોધન એવો હતો, જબરો હતો, હાથ પદમ હતું, એટલું પૂન હતું કે હોમણ આવે તો બહીમણ થઈ જાય, બહીમણ આવે ચારહીમણ થઈ જાય, ચારહીમણ આવે તો આઠહીમણ થઈ જાય, સિદ્ધિ હતી. પણ ભગવાન ધર્મરાજા ન ઓળખાય, ન થાય નથી જવું પડ્યું. આ આગળના શાસ્ત્રોનો પ્રમાણ જુઓ. રાવણ હતો એ રોમના હારો રાગ લગાવતો હતો, ભગવાન ન ઓળખાય. વિભીક્ષણીઓનું ભય હતું, ન ઓળખાય. એ આગળના પુરુષોના પ્રમાણ પહેલાદ હતો, એનો પિતા હતો. પહેલાદ ન ઓળખ્યો એના પિતા. જો પહેલાદ ભગવાન હતો, 5 કરોડ આત્માનો ઉદ્ધાર થયો પહેલાદ. એના પિતા ન ઓળખ્યા. ખૂબ અહંકારી હોય એ ભગવાનને ઓળખવામાં ઘણું દુર્લભ થઈ પડે. જેમ દુર્યોધન ખૂબ અહંકારી છે, ભગવાન ન ઓળખી. એમ જો તમારા હારા માર્ગે જવું હોય તો નિર્મળ થો, નિર્વેર થો, દાસોહમ ભાવ રાખો, બધામાં આત્મા ભાવના રાખો. પરમાત્માના પાત્ર થવાય. પુરુષાર્થ કરે તો પાત્રતા આવે, પુરુષાર્થ ન કરે તો પાત્રતા ન આવે. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતી મૌન. એટલે વાણીનું બ્રહ્મચર્ય હોય, બધા હર પ્રકારનું બ્રહ્મચર્ય હોય. જો કોઈથી રાગ ન થાય, કોઈથી કચાય ન થાય, કોઈથી વેર ન થાય, કપટ ન થાય, બધું બ્રહ્મચર્ય કહેવાય. હર પ્રકારનું બ્રહ્મચર્ય જાળવે એની બ્રહ્મ ભાવના થાય. બધા પરમાત્મા તમે છો, આ બધું તમારું. બ્રહ્માકારવર્તી થઈ જાય, રોગ અને લાયક આત્મા થઈ જાય તો આ તમને પામી શકાય. તો એ બધા સુખ માગો છો એ બાઈને સુખ તોડતો એ નથી, સપનામાં એ સુખ નથી. એ તો તમારો મોહ દેખાય છે. તમે ઓમ ક્રિય સુખી થયા, ઓમ ક્રિય તો સુખી થયા, ઓમ ક્રિય સુખી થયા. ઇન્દિરા ગાંધીને પૂછ્યા રાજ મળ્યું છે, અંતરમાં સુખ છે? હા, કારણ તમારા વિષયોથી સુખ લેવાનું હોય એ વાત મોડી વાર. હા, વર્તમાન વ્યવહારના ભાવ આપણો સંસારમાં છીએ, ભીખ માગવા જવું નથી. આપણો વ્યવહારના ભાવ એટલું સાધન હોય તો ઘણું છે. તમે વધારે જંજાળમાં કોઈ પરહમો અને અધ્રમ સેવ્યોમાં બીજા જીવોનું લોહી ભેગું કરી અને ખાવાનું જો ઈચ્છા રાખ્યો તો જ્ઞાન નહીં થાય, નિર્દયતા, કઠોરતા. પણ સાત્વિક ભાવ રાખો. બધા જીવ ભગવાનના છે, બધો પરમાત્માનો સંતોષ છે. કોઈથી અહંકાર કરવો તો એ વૈરાગ નહીં થાય, આત્માનું જ્ઞાન ન થાય, ભગવાન અંતરના જાગૃત ન થાય. કારણ જો મન, વસન અને કર્મ ત્રણે યોગિક તત્વથી વર્તે આજ્ઞા આધાર. મનથી એવો ભાવ રાખો કે હે પરમાત્મા બધા જીવોનું કલ્યાણ કરો, હે ભગવાન આ જીવ બધા તમારા છે, તમારા હાથમાં સત્તા છે. મનના આવા ભાવ. વસન બોલો, પ્રિય વસન બોલો, કોઈને કઠોર વસન ન બોલો. આ બધું છે મોય કાયામાં કપટ, કાયામાં રોમ, બધામાં ભગવાન ઉભા છે. વસન બોલો તો પ્રિય વસન બોલો, હિતકારી બોલો, કપટ વાળું ન બોલો. મેઠું બોલો અને કપટ વાળું બોલો તો ન બોલતા, એ સમજણ નથી. પણ નિર્મળ રહી, શુદ્ધ ભાવ રાખી વસન બોલો. શરીરથી કર્મ કરો, બીજો જીવ ન દુભાય એવું કર્મ કરો. બીજો જીવ દુભાતો હોય તમે સુખી થતા હો, તમે સુખી નથી થવાના. એ તમારા આગળ દુઃખને કેરું મોકલ્યું, તમે આમંત્રણ કર્યું. આજે તમે જે બીજાનું દબાઈને સુખ માનતા હો એ સુખી નથી, આગળ તમારા દુઃખ આપવાનું ચિહ્ન છે. તો મન, વસન અને કર્મ એ સંભાળીને જો જીવન જીવો, ભગવાનના લોકમાં સુખ શાંતિ દીધા. મનુષ્ય અવતાર છે એ ઈશ્વરનો અવતાર છે. મથન કથનમાં પડ્યો તો આ માર્ગ નથી, પણ ઠંડા પડ્યો, શાંત થો, નિર્મળ થો, અભિમાન વગરના થો, આત્મા ભાવવાળા થો, આત્માના આગળ રાખો. પરમાત્માનું આ વિશ્વ છે, પરમાત્માના આ સંતોષી જીવ છે, તત્વો પરમાત્માનો છે. આપણે મહેમાન આવ્યા છીએ, આ સપનું લાગ્યું છે, કાયમ રહેવાના નથી. 2 જણના મહેમાન છો. દીકરીઓ કે માતાઓ, કરોડોની મિલકત હોય, દીકરા હોય, એ બધા તમારા મૂકીને જવાનું.
અને દીકરા હોય કોઈના હાથી આવે, હીરા હોય તો કોઈ પહેવા નહીં દે. કરોડોની મિલકતના ઢગલા કર્યા હે, કંપા ઘેર ખરીદ્યા હે, અને દેશ છોડીને જા ને ફેરા હોય તો એ કોઈ પહેવા નહીં દે. બીજો દેશ ધારે ટીના હોય કોઈ પહેવા નહીં દે. પહેલે નતું, પછી નથી, બે દંડવાનું છે. હરખા રહીને રહો તો સારું. ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, દીકરા હોય, લાકડીઓ મારે. તમે કોઈને પહેવા દો છો અત્યારે? ખરેખર ખેતરમાં કોઈ ઢોર પહેવા દો છો? હા, ઓદવણ ખાવા દો છો? ચકલમ ખાવા દો છો? ઘેર કોઈને રવા દો છો? તાર તમે અનુકૂળ પહેવા દે. હે બાજુ તમારે ફેરા હાથ કોણ પહેવા દે? હે દીકરીઓ, હું ને મારું કરીને બેસી જઈશ પર ધ્યાન રાખો. હા, આ તો આલમની દુર્ગા છે, આ પુષ્પાબાઈ નું રાજ નથી. આ તો પલટો ખાતા વારા ન લાગે. કરોડોની મિલકત હોય ને ફટ દઈને ફૂગો ફૂટ્યો, કોઈ હાથી નહીં આવે. રાતના 12 હંસ સુધી જો એકલો જવાનો તો ભાષું આ કોઈ પણ સારું કરજો, સારા ભાવ રાખજો, હંપ રાખજો. ઝેર કર્યો તો ઝેર રાખશો તો ઝેર હાથી આવે. કપટ કર્યો તો કપટ કૂતરોમાં આ બધામાં જઈને લઈ જાય. ગધાડામાં અભિમાન કર્યો તો ગધાડામાં લઈ જાય. ખોટો મોહ રાખ્યો તો ભૂંડામાં લઈ જાય. પછી મટી ગયું એવા ખલાસ. કોઈનું કોઈ નથી. અત્યારે મેસીએ પણ આ તો અમારી મુદત છે કે મુદત ઉપર તો મહેનો રવાય. 4 દાડા વાંધો રાખીએ કેમ લાગે છે? આ બધું ઠીક છે, ખાવા પીવાનું બધું ઘર મળવાનું ના પંખા ફરે છે, દવાયરા આવે છે. 4 દાડા ટકી ગયા હોય તો 8 દાડા ગોમવાળા શેમ કરશો? આ કાલ બપોરે સુધી કરવું છે. લે લાખ આપું છે. કો તો મંડપ ઉડી જાય છે ને, કે તો પણ બગડી જાય છે ને, કે તો પાણી નથી પાકતું, કો તો ઓફ થાય છે. 10 દાડા વાંધો રાખીએ તો તાણે તમે અવસ્થા થયા પછી શું રન સેવો ઓળખો થઈ જાય ખબર છે? ઉતર્યો અમલદાર કોડીનો થઈ જાય. ડોહી હોય ને વશમાં ઠસ ઠસ કરતા હોય તો સેવો લાગે ને. ડોહો હોય ડક 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 કરતા પેલા અજબ પેલા એક ડોહા કરી તું, ગેળા ખૂબ થયા અને મરવાના થતા 4 સુર હતા. એ પછી પાહા ગાય બાંધેલી હે રેલું, એ પેલો હાવરણી પડી હે ખાતું હોય એને મરવાની છે. લેણી આવી ગયેલી તે બોલાય ને તે લોસાવળ કરે. એ વખત પેલા છોકરે જાણ્યું કે કોક મેલ્યું છે તે વતાબું છે. તારે ડાક્ટર ને બોલાય ને ભાઈ એ કન્ડિશન લાવો, કોક મેલેલું હોય તો વતાહી. ડાક્ટર ને બોલાવે. ડાક્ટર કે 1000 રૂપિયા છે, એ કન્ડિશન ના પડે. એક જ ફેરો બોલી, ફેર નહીં બોલી. પછી કે હારું ભાઈ 1000 રૂપિયા ખર્ચા હતા, કોક વતાહી તો લાલચમાં આલ્યું, ઇન્જેક્શન હલાયું. પછી કે તમારો બેદો હેણા ફૂટી જશે, આખલો હાવરણી ખાઈ જો. એટલું કહીને આવજો વેલા. એવું જો આ લોસા રાખીને બેહી રહ્યો તો મનખાના કોકરા કરો. ડોહાવો કે ડોહ્યો, ભગવાન નું ભજન કરો, અંત સમય સુધારો. હે એક આવરણી 1000 રૂપિયા થઈ. એ તમે અને હવે બધા થોડો વિચાર કરજો. અલા મનખાદેવ નો અવતાર તો ભજન કરવા છે, તો ભગવાનમાં જવા છે. આ ઝેર પીવા નથી, આ લોસા કૂટવા નથી. દીકરીઓ કે માતાઓ આટલો ખ્યાલ કરજો. હારીમાં જવું એ તો ભક્તિ કરવા જવાનું છે. દીકરીઓમાં આસક્તિ વધારે હોય. મા બાપ ને ઘેર રહી તો આસક્તિ ન છૂટી શકે. જે દીકરી મા બાપ ને ઘેર રહી હોય દીકરી જોઈ જોજો, આટલો ન જવા દે. બધોનો પોંદડે પાણી પાય. બાપ ને ઘેર રહી હોય તો મુમત ન જાય. એટલે હારીમાં મોકલે કોઈ ન હોય રહેવું પડે. એટલે જેમ આ સાધુ શું કે આ ખૂબ મુમત વાળા હોય અને સાધુતા ધારણ કરવી પડે. પેલું ઘરનું ને ગોમનું ને મોનનું ને બળાઈનું ન મુકાય. એટલે બધું મૂકીને નીકળ્યા. એટલે આત્મા ભગવાન ના હોમો થઈ રહ્યો. આત્મા ને પરમાત્મા બેર્યા. એમ દીકરીઓને પીઓર છોડવાનું, એ શું કરા છોડવાનું? મુમત મૂકવા સારું. કોઈ સંસારનું ઝેર પીવા નથી. એ તો પૂર્વના પ્રારબ્ધ ના યોગો. માતાઓનો એક રખવાળ છે, પુરુષ એ રખવાળ છે, અંકુશમાં રાખવા છે, ભક્તિ કરવા છે. ઝેર પીવા નથી, ઢોર જેવું જીવન જીવવા નથી, પશુ બુદ્ધિ રાખવાની નથી, હંસ બુદ્ધિ રાખો, હંસ ભાવ રાખો.
મુમત ન કરો, કઠોર વસન ન બોલો, નંદા ન કરો, ઈર્ષા કોઈથી ન કરો, અને સગૃહ આચરણ વિવેક દ્રષ્ટિથી કરો. પણ મોઠા ખરખડિયાના જેવા સૂતા થઈ જાય. માતાઓ કે પુરુષો, દીકરાઓ તમે ખ્યાલ કરો કે જે ઘેર તમે વાહો વયા છો એ મા બાપ 9 મહિના પેટ રાખીને જે મોટા કર્યા હોય એ મા બાપની જો તમે સેવા ન કરો, ના આશીર્વાદ ન મેળવો તો કલ્યાણ સપનામાં ન થાય, કલ્યાણ ન થાય. દીકરીઓ તમે ખ્યાલ કરો કે મા હાહુ હાહરે 20 વંડો દીકરો કરીને નોકર આલ્યો તમને, પૈસે પગાર ને જીવતા સુધી કુટી ખાય, બધું લાઈ લાઈ જી બગેરમાં હારું ન જોવા ખોટું ન જોવા પૈસા હાલ કરે પછી દોહી ડોહાને તમે દુખી કરો, તમારું કલ્યાણ થાય? અત્યારે એક દન કોઈ આલે છે મજૂર, તારે 20 વંડો કરીને છોડો આલ્યો હોય કોઈ માઇત્રણ દખાયું હોય અને પછી એ માઇત્રણ તમે દુખી કરો હાહુ હારાને, તો કલ્યાણની આશા ન કરતો. એ નામ ધર્મના ભાવ રાખો, ધર્મનો મા બાપ સમજો. તમારું તીરથ, તમારી ભક્તિ, તમારું ભજન તમારા ઘેર છે. જો તમે સમજણપૂર્વક રહો તો તમારું જીવન તમે ફેરવી નાખો. આ તો બધી મહેમાન ગતિ છે, હોય તો કોઈને રહેવાનું નથી. જો આ હે હોય રહે ને કરમ હાથી આ હે, એટલે પુરુષો કે માતાઓ ખ્યાલ કરીને જો હું લાયા અને હું લઈ જવાનું. આ આપણે બધા છીએ, આપણને એમ લાગે છે કે આ તો આ વ્યવસાય છે. કેટલા વાગ્યા? હવે મારે બોલવાનું નથી, મહાત્માઓ બોલાવાના છે. આ મારે મહાત્માઓ બેસવું હોય, મહારાજ બેની સંકટ થઈ ગઈ છે કે આ 2-4 મહાત્માઓ એમાં પ્રભુ મહારાજ છે, બોલિયો મહારાજ છે, દાઢી વગરનો મહારાજ છે. પણ આત્મામાં રહીને ભાઈ બોલવાનું છે, આત્મામાંથી બહાર રહીને ન બોલવાનું હો. કોઈને બોલવું પડે બોલો, પણ આત્મામાં રહો ને આ બધામાં આત્મામાં રહો. જેમ આ ઉપરો ચડી ગયો છું હું તો તમારા જીદો છું, એમ તમે નામ રૂપના ભાવ મૂકીને આત્મામાં આવી જાઓ તો ઉફરાઈ જાઓ, પરમ ભાવ આવી જાય. બધામાં પરમાત્મા દેખાય, નિર્વિકાર નિરંજન દેહ દેખાય. બસ જન્મ સત્સંગનું ફળ વિકારી ભાવથી મુકાઈ જાય. નિર્વિકાર નિરંજન આત્મા દેવ છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા છું એવો આત્મા દેવ છે. એમાં રહી અને વાતચીત કરો, એવી દશી રાખીને બેહો અને હો તો એ ભાવ એકથી રહો, મેં કે એ ભાવથી ભાઈ બીજા ભાવ ન રાખતા હો. છોકરાઓ દારૂનું વ્યસન તો આપણે તો હોય ને, પણ દારૂ છે એ ડાયરેક્ટ નરક જવાનું માર્ગ છે. સીધા દારૂ પીએ એને મુહૂર્ત કે ડાબુ ન પડે, નરક જવાનું મુહૂર્ત કે ડાબુ ન પડે, સીધા ડાયરેક્ટ નરક જવાય. આજે દારૂ પીધો 100 મહિને મરી જાય, 100 મહિને મરી જાય નરક થાય જાય. અત્યારે ઓળખવા હોય તો દારૂ હોય એક ના હું જોઉં એ ઓળખાઈ જજો. તમારે કોઈને ઓળખવા હોય તો એ ઓળખવાની ઓળખાઈ જાય કે સમલ્યા એ ચીજ એવી ખરાબ છે, એનો સવાલ ન લેતા. મોનસારી જી કૂતરો, કાગડો, કોમળો, મનાળો અને વાઘ, આ મોનસારી જીવોનો સ્તન. એમાં પછી સ્વરૂપ ભાડાવાનું બસમાં હોય ખાસી જાસુ કહેતો અને ખૂબ અભિમાની હોય, કોઈને ન બચતું હોય. મેં બળા હું પેલા ડોહો જે મુસી હાથ નાખતો હતો કે મૂમતી જીવ હોય એ કોઈને ન માને, એ સીધો ગધાડું ઊંટ લાદે કરો, પછી ઊંટ ગાડીઓ તો કરો, પૈસા લોક ખાય, દેવો સુપ્ર કરો. આ શાસ્ત્રનો પ્રમાણ છે. કપટ ખૂબ કપટ સોનું રાખ્યો એ બધાના અવતારના દીકરીઓના. આ કોઈ નથી ચૌધરી નાવાની આ ગાય ન હોય તો વાહી વાળવાનો. આ પૂર્વ કપટ કેવેલા પ્રમાણ છે. તમારે માથું ના લાગે જો દેવ અવતાર છે, નકર જાય કોઈને ઘેર હે ગુલામ રવા જાય કોઈ કોયન નાવાની આ ગાય ને પણ પૂર્વનો ઋણ બાંધેલો સુકબાનો તો મોટું મન રાખો, દરિયા જેવું દિલ રાખો, સમુદ્ર જેવું મન રાખો અને વાણા ફરે સૂકી જાઓ. વાણા ફરે એવો ભાવ રાખો. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા એ આગલા જન્મમાં લગ્ન કરી અને મુનિ થઈ ગયા. એ બાઈ ઘેર હતો
એ બાઈ ઘેરે ભક્તિ કરી તો અણા અવતારમાં જુઠ્ઠાભાઈ જમશી અમદાવાદમાં શેઠને ઘેર જન્મ થયું. એનું નામ જુઠ્ઠાભાઈ નામ. જો આ ભગવાનની ભક્તિ કરે તમે એમ ન માનતા કે બાઈ હોય બાઈ રહે ભાઈ હોય ભાઈ રહે. શિખંડી હતો એ પૂર્વજન્મમાં અંબિકા હતો. શિખંડી આજે ભીષ્મ પિતામહ બોણ છોડે ભીષ્મ પિતામહ એ રણ કરીને લાયા હતા શાંતુ રાજા ના હારું. એનો ભાઈ ના હારું કે શાંતુ રાજા ભાઈ આપડે નો આવડા ને બધી કોપી હે તો પેલા ડોક્ટર ને જેમ લેડી ડોક્ટર કહી તું બધા હતા એમ થાય. આ ભણમાસ ને બોલવું એ થોડી શરત રાખવી પડે ના કે આ તો અત્યારે તો બધા કેળવાયેલા કે આ ડોહું હું કે હા જરબેન બોલ બોલ કરે છે. હા ભણે એટલે ભાઈ નો આવડે તો માફ કરજો. એ પછી લાયા શાંતુ રાજા કે હું તો બીજાનું કલ્પેલું ન વરું ન રાખું. પછી પાછી મિલ્યા એટલે જે પેલા હગાઈ કરી હતી એ કે હું એ ન રાખું બીજાનું સંડો વાયેલું હું લગ્ન ન કરું. એ અંબિકાને વૈરાગ થઈ ગયું. વૈરાગ થઈ ગયું એક ધારું તપ આદર્યું ખાવું પીવું બંધ કરી દીધું. 12 વર્ષ તપ કર્યું દેહ છોડી દીધો. અને એ જ અંબિકા શિખંડી થયો. પુરુષનો અવતાર આવ્યો શિખંડી. એ ભીષ્મ પિતામહ ને પછી બોણ વાયો એવા ભગવાનને કી કે આ મારે હું તારે કી કે આ કોણ છે બોણ હશે તો પેલો શિખંડી છે અરે અંબિકા છે. તો ભૂલ કરી હતી એ રીન લાયા હતા એનું અપમાન થયું હતું. એ કર્મ તમે હાથી બાજુ ત્યાં વેલ લેવા આવ્યો છે ઓહોદય નું ભારો ભીષ્મ પિતામહ ના ઓહોદય નું ભાડું પડ્યું. કૃષ્ણ ભગવાન હતા જો પૂર્વ કર્મ ભોગવવું પડ્યું. પેલું પારથી બોણ મારે છે આ ગોધીજી આવા હતા પૂર્વ કર્મ ભોગવવું પડ્યું. તોપો ને બંદૂકો બધી રહેતી હતી પણ નાથો ગો સયાયો કે તમણ છે ભર બજારો મારી નાખે. આ શાસ્ત્રો નો પ્રમાણ છે. તો તમે ના મેં કર્મ થી ખૂબ હાવસિત રહો ભાઈ. કર્મ જો વર્તમાન બગાડ્યો ભોગ તમારે જોવા પડી. મનુષ્ય અવતાર તો અણસત્વ આવી ગયું છે. ફેર આગલી સેવા નહીં મળે. જો તમારા જીવનમાં કાળજી રાખી ભાવ હારા રાખી વર્તમાન ફેવરો સ્વભાવ ફેવરો બેઠક ફેવરો આહાર વિહાર ફેવરો કોઈ ઓટરોમાં કે બીજાનું એઠું ખાવામાં ભીષ્મ પિતામહ ના આવ્યું. દુર્યોધનનું એઠું ખાવામાં આવ્યું. ઠીકરા જેવું જીવન થઈ ગયું. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો એવો દારૂયો હોય કોઈ એવો વ્યસની હોય માંસાહારી હોય રખડતો હોય નાસ્તિક થઈ ગયેલો હોય દારૂડિયા ભેગા બેહો તો કોઈ ક્ષમતા ન કહેવાય એ તો નાસ્તિક કહેવાય. 4 દારૂડિયા ભેગો થયો હોય ને બેઠો હોય ને પછી કહેવો કે આ તો આત્મા છે અવાજ બેહો એના બે ઉઠો તો ભ્રષ્ટ થઈ જાઓ નરકી જવું પડે. આત્મા છે એ તો જુઓ સંત મહાત્માઓમાં આત્મા પ્રગટ છે. સંત મહાત્માઓએ પ્રમાણ આપ્યું છે. સંતોની સંગત જે કરે એ પરમાત્માના લોકમાં જાય. એનો આહાર એનો વિહાર એનું વર્તન એનું વર્તમાનનું કર્મ ભાવ એ બધું જીવન જુદું પડી જાય છે. આ સાધુ મહાત્માઓ આ ગંડા પાવન નથી કરેલું હો. આ તમને એમ લાગે કે આ ત્યાગ લેવાનું કારણ કે આ બધા કલેશો ને કપટ મમતાનો સ્થાન રાગનો આસક્તિનો સ્થાન છે. એનાથી વેગળા જઈ અને સ્થિરતા કરે તો આત્માના પરમાત્મા હાથી સંધિ મેળવવાની. આ જલ હોય એને શું કરવાનું બીજું? આ દુનિયા હોનાની થાય તો હું આત્મા અને પરમાત્માના હાથી કનેક્શન હોય બે સાધુ જગત હોવામાં ફફો ન મારે. જગત હોવામાં ફફો મારે સાધુઓનો સંયમ ન જળવાય જીવન ન જળવાય જીવન દૂર થઈ જાય. અને જો સાધુ થા બહારના ત્યાગી થા તો અંતરનો ત્યાગ ક્યારે થાય? અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ મૂકી ના આત્મા જે ચેતન છે હંસ જે જીવ એનું સ્વરૂપ શિવ પરમાત્મા છે. પરમાત્માના હાથથી કનેક્શન થઈ જાય એ સાધુઓનું જીવન. આપણા બધાને ભગતોને બહારની ભક્તિ તમે કર્યો પણ રોમજી બાપાના જેવી નાથુ બાપાના જેવી શ્રીમદ રાજચંદ્રના જેવી તોરલની જેવી જેસરના જેવી મદાલસા માતાના જેવી પ્રહલાદના જેવી ધ્રુવના જેવી સુધર્માના જેવી સુકુમારના જેવી રાજ્યમતી માના જેવી નિમિ રાજાના જેવી મૃગાપુત્રના જેવી એવી જો ભક્તિ થાય સગારસા ચેલૈયો જોન હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ના જલાભાર હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ના જલાભાર
ખેલતો પૂરતો ચેલૈયો આવ્યો મેળામાં શુકરનો માજા ચેલૈયો સતનો શુકર માતાના આગળ શીકર બાપના આગળ લો ના માટી સંતોની મુખે જતી હોય તો હો ભાઈ રૂખમો રાજા રસપાર કુંવર ગંગા સતી કોનભાઈ હાહુ તો એને નાતો જુઓ ઘર મોર હો કરશનસિંહ ને જ્ઞાન હતું કરશનસિંહ થી ગંગા સતી ને જ્ઞાન થયું ગંગા સતી ના બોધ થી કોનબાઈ ને જ્ઞાન થયું છોકરાની આવું જીવન જીવો દીકરીઓ અને આહરીમાં જો તો નમ્રતા રાખો અભિમાન આપણે ન કરાય બધું મૂકીને આપણે આયા નમ્રતા ધારણ કરો પ્રેમ રાખો વેરવતી નથી કરો ખોટી મુમત નથી કરો હાહુઓ જો સુખ લેવું હોય તો દીકરીના પિયરીઓના ગુણ ગો કે મારે આ સહીના પિયરીઓ ખૂબ હારો એનો મા ખૂબ હારો એના બાપ ખૂબ ડાયા એનું મુહાર ઘણું શું ઘણી ડાહી છે એવા જો ગુણ ગાહો તો બહુ પગોના પટા કાઢે અને જો પસાર મેળ અમારા મોડો કા તો નિષ્ણાગર નિશ ઓનું મુહાર તો હલકા મુહાર ની છે એની મા તો આવી ખરાબ છે એનો ભા તો આવો ખરાબ છે તો પછી કે ઠીક જોઈ લો અત્યારે ન ચાલતો રહેવા દે પણ પછી ખૂણા ગાલી ખરા ખોઈ ખોડ ખાટલા પર વખત અને અત્યારે બળ્યું જીભ મૂકે હોય ઉપર પ્રેમ રાખે પણ મોય પર પ્રેમ ન હોય અને જો રમતા ખો ધર્મની દીકરી આપણે જે લાયા બીજાની દીકરી એ તો મારે જીવ બેઠો છે હું ખોટા ગુણ ગાવાનું નથી કહેતો હું હાસુકલા ગુણ ગાવાનું છું અને ડોહારો એ બેઠા બેઠા સુરાની બહુ ના પિયરિયાના જો અવગુણ ગાહો તો પછી રોટલો તો આલે પણ થાળી કેવી મેલે હાલ હે તો ખરી કરે તો ખરી એ તો એની ફરજ કરવી તો પડે પણ એના પિયરીઓનો જો અવગુણ ગાહો તો કોઈ નહીં ઉતર્યા ધન જેવું હવે ગા પાડે ખરું દબાણથી કરે પણ એ કોઈ મજા નહીં આવે પણ જો તમે વાહ મારા ધર્મની દીકરી છે એનો પિયરીઓ એનો બાપ એના ભાઈ અને એનું કુટુંબ તો એનું મુહાર તો એટલું બધું સુપાત્ર છે એ વાજવામાં તો ભાવ એમને ગો પર્સન 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 લો બાપા લો બાપા લો બાપા ખો લો બાપા સોળ અને મેલી તમને ખાવા આલવા હે ઈ નો સોળ અને નહીં આલે તમને હાલ હે અને જો ટસકા ના થયા તો ક્યારે તો કુટા હે ઘણા દાડા ખા સબ હું ખાવ છું એને અને તારી ગાલ હે પૂર્વક રહો મારે કહેવાનું શું છે સંસારમાં રહો તો જીવન જીવતો શીખો અમારા રામજી બાપો જાગે હવે તમને હું વાત કરું કડવો મેઠો ઝેર નું અમૃત કર્યું ઝેર અહીં અમૃત થઈ જાય સંત વહ તો દુર્ગુણ દૂર થઈ જાય ને સદગુણ દાખલ થઈ જાય બધાને પ્રેમ એકલો પ્રેમ જાગી જાય પણ જો બેઠા બેઠા ડોહો ટસકા નાખી તો સેવા લાગે ઝેર જેવા લાગે અને છોકરાઓ તમે મા બાપ હોય એના કઈ હમ ન જોતા મા હોય ને બાપ હોય ને અવસ્થા થાય એટલે થોડી સમજણ ન પડે મગજ ન પકડે કોઈ અવડું બોલે પણ હા માં હા બા તમે તમારા સોરો ઓહા ન ફરતા એ તો ડોહા ને ખબર છે ડોહા સોરો ઓહામાં આવે સોરા સોરો ના હોય સોરા સોરો ના ઓહા ફરતા હોય એ નતો એનો સોરો દેખાય એમ આ ડોહા જેમ આ સોરો દેખાય છે પેલા સોરા નહીં નો સોરો હોય પાડ કરે એમાં ડોહ્યો એવું હોય તો સોરો જાળવો પથ પાડો પ્રેમ દૃષ્ટિ રાખો પણ બધા શુદ્ધ ભાવ રાખો મહેમાન જેવા રહો કોઈ હાથી આપવાનું નથી આવો મેં સંસારમાં રહીને જો ભક્તિ કરી હોય તો યુક્તિમાં મુક્તિ અમારા રામજી બાપુ હતા એ એક ફરો સાધુ આયા અને લોટ સાધુઓને હાલવો માલપુઆ કર્યા બાદ બાયને લોટ લઈને આવવું હાલવા આવ્યા અને મેળામાં પાણી ભરીને આવ્યા અમે માતાઓને સ્વાભાવિક અત્યારે તો કોઈ ને લોટ ઉપર કોઈ મમતા નથી અત્યારે દૂધ ઉપર મમતા હોય જી હાલે પણ દૂધ ન હાલે આ માતાઓની એવી રગ હોય એ પેલા દરેલો લોટ હોય એ પૈસા તમે ગમે તે કરો પણ દરેલો લોટ ઊની હાલવાની મેં અમારી હુલ્લો હાઈ લીધો દક્ષે લોટ હાલવા લઈને આવેલા હતો મેં અમારી દરેલું પછી બાળજી હતા પેલા સાધુઓને સમજાયા કે તમે આગળ ગામમાં પછી મોદી ખોરાથી હું લોટ લાવું છું
પણ આ વાત વાળી લ્યો આપણે. મેનોવાના પાસે ઘર મજા હાય હાય કે મેનો ખરું કર્યું છે તમે આવી જો કે નકર મારા પિતા લંગોટિયા મને છેતરી જો ટીકા આ લંગોટિયા આ મને છેતરી જો વાત નથી. હા હા ખરું કરજો તમે આવી જાઓ. એટલે મેનોમાં કે તાણ તમારામાં ફૂંકી ખાવા નથી એટલે હું એટલે કહીશું તો એટલે કે હા હા મારામાં તો કોઈ નથી મેનો આટલી અક્કલ જ ને મારા પિતા હાલ છેતરી જો કે અમે તો કે વાત હું છે લાકડી લઈને બેહું છું કે આમ તો ઓગળા આમ તો ગુંડા ફોડી નાખ. અમે જો આ ઉપર ઉપર આ સંતોનો મહિમા મોય અનાશક્ત અને ઉપર આસક્ત દેખાડે. મોય અનાશક્ત મોય પેલું ભક્તિ એ જાળવવાની. મેનો માન ઘોર ઘોર કરી નાખો પછી થોડી વાર થઈને કે મેનો તાર તમે બે હારું લીલું લઈ આવો અને હું આમ તો બાવળા અહીં તો નહીં પહેવા દીધી છે લાકડી મને આલો લાકડી લઈને બેહું આમ તો મારું જ કે પછી બીજી વાત ગોળ ગોળ કરી નાખ્યો અને મેનો માં જો રસકો લેવા લીલું લેવા જો એ વખત મોડમાં જી હતી ઉતારીને આલ્યું પોનશેરજી. હવે પોનશેરજી એ હું ઘણી વાર પેલા જમાનામાં તો પૈસે કોઈ ચા ધોવાના આલ્યું ને મોદી ખોળેથી લોટ આલ્યો માલપુઆ ઉતરાયા માલપુઆ સાધુએ ખાધા વધારે હોજ લઈને આવ્યા માલપુઆ તો મંદિરમાં. અમે બાવજી બેઠેલા ને મેનોમાં કે બાવજી આ માલપુઆ હાલવા સાધુ આવ્યા એ લ્યું પછી તમારે લેવા હોય તો લ્યો ભાઈ આપણે તો શું કા નાખીએ પ્રસાદી છે એ લ્યો તાને એ લીધી ને પછી ખોજ ખાવા બેઠા એટલે પછી મેનોમાં કે મેનો માલપુઆ કેવા લાગે છે હારા લાગે છે બાવજી. આ તો કે મોટા મોટા છે આવડા આવડા સાધુઓના માલપુઆ મોટા હોય કે મોટા મોટા માલપુઆ કે હા ઓન જબરા છે પોસા પછી હોયા. અને હવારમાં જોવા જા મેનોમાં શાહ વાળો તો તે શાહ કરીને જીવ તાઈને મોડવા રેડવા જો મોણમાં મેનોમાં એ વખત મોણ તો થાલી થમ આમ બાવજી તો હું રેલા બાવજી તો જાણતા હતા કે અમે ખખડવાનું છે મુઢા ઓઢીને ગોટપોટ થઈને હું રેલા બાવજી. અને આ તો પીટડીઓ પડવા માંડી ઉપરથી કે આ મારું જી શ્વાસ થયું ને આશ એટલે પછી થોડું હું ગાવા દે મેનો માને પછી કી હા જગ્યા ધોધો તે માલપુઆ તો હા લાગે છે બાવજી ને મોટા મોટા છે એ તો તમે ખાધા છે કે રોમલા તો એક કટકો ખાધો છે કે એ માલપુઆ તો એ જી ના હતા તો મેનો માં દેવ જેવું જીવ હતું તે પછી શું કરે કે તારા હા કાઢશું તમારે ચાલે તો મારે ચાલે રીહ બી ન હો. મેનોમાં મનુષ્ય દેહમાં જો એ જીવ અને એક દેહ ધારણ કરીને પરમાત્માના લોકમાં જાય એવું એ રીતની સમજણ ભદ્રિકતા હતી હાદાઈ હતી એવું મોટી સમજણ પર આવી ગયું. બે એની આશક્તિ એ બાવજી છોડાઈ નાખીને કે પશુમાં જવાનો જીવ હતો એ બાવજી કઈ લઈ આવવા કે બે એની આશક્તિ હોત તો મેનોમાં ને બેહમાં જવું પડે પશુમાં જવું પડે. એ બે પેલા બિલ લઈ જા છોડી મેલા બે ને પાડી અને ખોળવા પછી મોકલી ગોમના એટલે મોતીભાઈ હાથી એટલે બધી હારી વાત તો એ જો ને પણ આપણે તો સારા ઉસકીએ ભાઈ એ રોટલા કરાવે અને કે મારા પિતા બિલ લઈ જાય કે હા હા નકા બે આપણી બે જાય ને રહે ને એ રોટલા કરાવે ને પછી બધા ખોળવા મોકલી કે ફલાણા વલ્લભજી ને હુરજો પરબડી છે એ પાણી પીજો ને રોટલા ખાજો ને હોજ પહેલા ઘેર આવજો બે તો ઠેકોણા થઈ જઈ છે એવું જાણતા હતા જ્ઞાનથી પણ બે બાવજી કઢાયેલી છે અને એ આ શક્તિ છૂટી ગઈ અને એ મેનામાં ઊંચી ગતિમાં મનુષ્ય અવતારમાં આવ્યો અને એ જીવ ભગવાનની ભક્તિ વાળું થવાનું. બાવજીના ઘેર મેનામાં ફઈ દોલબાઈ ફઈ હતો એ બાવજીની બુન હતો. એટલો ઊંચો જીવ હતો સંકિત થયેલું હતું. આત્માદેવ ભગવાન છે બધામાં ચરાચરમાં ભગવાન જોયેલું એ અમુક અવતાર થાય મોક્ષ જવાનો જીવ હતો. આ બાવજીની કઈ વાત હતી. બાવજીના ભાઈ દીકરો એ 22 વર્ષની ઉંમરમાં દેવ થઈ ગયા. હરિભાઈ એ દેવલોકમાં છે. બાવજીના દીકરાની હોવ હતો મૂડી બોર એ લગડ એળો જીવ હતો સ્વભાવનો હારો નતો એને શીખતી જીવ બાવજી કહેલું. જેમ કે બાવજીને ખૂબ ગાળો પડતો સમજણ વગરનું વર્તન વર્તતો. બાવજીએ શું કર્યું મહાપુરુષોએ શું કર્યું. સદગુરુ દેવ કી જય. ટેમ થઈ ગયો છે મારે નથી બોલવાનું ના તો વાતો કાઢી
પણ બાવજીની વાતો યાદ રાખી પોતાના જીવનમાં હાદાઈ, નમ્રતા, નીતિ, વિનયતા, ખેતરમાં જાઓ, કુવામાં જાઓ, ઢોર હોય, પશુ પંખી હોય, માનવી હોય, હમદમાં હોય, જો બાવજી કહેતા કે હોમલો થાય આગ તો આપણે છીએ પાણી, એટલી ક્ષમાવાળા હતા. ગમે એવું હોય તો ખમી ખાતા આવડે. કોઈ જગ્યાએ બાવજી ટંટો કરેલાની ખબર નથી. ને નાથી તે 85 વર્ષે દેહ છોડ્યો. હું નાય બાવજી તા એ મસ્ત ફકીર શ્રીમદ રાજચંદ્ર તા અલૌકિક જીવન. એવા પુરુષોના જીવન ચરિત્રો જોઈ પોતાના જીવનને વર્તમાનમાં પરિવર્તન કરવું નો ભક્તિ મેળાવડો એટલે રોટલા ખાવા એ મેળાવડો નથી, પણ પોતાના જીવનમાંની કુરેખાઓ કાઢી નાખીને સત્યની રેખાઓ લખાઈ જાય. રેખાઓ નવી લખોય. ક્રોધના, લોભના, ઈર્ષ્યાના, વેરના, મૌનના, બળાઈના, મમતાના આ રેખાઓ અધોગતિ જવાની 84 પગ તો સતની રેખાઓ લખાય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ગત વિશે ઇહ સદાય સુજા. દયા, જીવ દયા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત એટલે આત્મા સા બધામાં, ત્યાગ એટલે એનું કોઈ નથી, વૈરાગ એલા દેખાય છે નાચન છે, શરીરનો મોહ થાય જ ને. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે એક સદાય સુજાગ. એ ભગવાન ગણવાનું પાત્ર કહેવાય. સદગુરુ દેવ